તો આપ સૌનું ફરીથી સ્વાગત છે। આપણે સૌ જોઈ રહ્યા હતા પ્રત્યાહાર વિધિ, અને પ્રત્યાહાર વિધિ પછી આપણે એ જે વર્ણ સમામ્નાય એટલે કે જે આ 14 માહેશ્વર સૂત્રો છે, એ 14 માહેશ્વર સૂત્રોના સમૂહને વર્ણ સમામ્નાય પણ કહેવાય છે। તો એ 14 માહેશ્વર સૂત્રો અને એ સૂત્રોના આધારે જે વર્ણોની ઉત્પત્તિ થાય છે, એ વર્ણોના માધ્યમથી જે શબ્દોની કે જે વાક્યોની ઉત્પત્તિ થાય છે, તો એ વર્ણોનું ક્લાસિફિકેશન એને આપણે અત્યારે જોઈ રહ્યા હતા। તો એમાં આપણે જોયું કે પ્રત્યાહાર વિધિ છે, તો એ પ્રત્યાહાર વિધિની અંદર આપણે અલગ અલગ બધા સ્વર વર્ણો જોયા, વ્યંજન વર્ણો જોયા। તો હવે એ સ્વર વર્ણો અને વ્યંજન વર્ણો જે છે, એમાંના સૌથી પહેલાં સ્વર વર્ણો છે। તો એ સ્વર વર્ણોની આપણે વાત કરીએ છીએ કે એ સ્વર વર્ણ છે 3 પ્રકારના છે। ઉકાલઃ, હ્રસ્વ, દીર્ઘ, પ્લુતઃ, અચ। અચ એટલે કે સ્વર વર્ણો, અયુણથી લઈ અને એ ઔચ સુધીના, અય ઔચ સુધી જે 4 સૂત્રો જે પહેલા છે, અયુણ, ઋલૃક, એ ઓંગ, અયૌચ। તો આ 4 સૂત્રોના જે વર્ણો છે એનાથી જે પ્રત્યાહાર બને છે, તો એ અચ પ્રત્યાહાર નામની આપણે એને સંજ્ઞા આપીએ છીએ। તો એ અચ પ્રત્યાહાર એ સ્વર વર્ણો છે, અને હલ પ્રત્યાહાર એ બધા વ્યંજન વર્ણો છે, બરાબર। તો એ જે સ્વર વર્ણો જે છે, એ સ્વર વર્ણો 3 પ્રકારના છે। તો હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત। તો એ કેવી રીતે ખબર પડે કે કયો વર્ણ હ્રસ્વ છે, કે હ્રસ્વ કોને કહેવું, દીર્ઘ કોને કહેવું અને પ્લુત કોને કહેવાય? તો એના માટે આગળ ડેફિનેશન આપી, ઉકાલઃ, કાલઃ મતલબ સમય। પ્રોનાઉન્સિએશન જ્યારે કરીએ છીએ, બોલીએ છીએ, તો એ સમય જે છે, સમય, એ સમયના આધારે આપણે નિર્ધારણ કરવાનું છે, ડિસિઝન લેવાનું છે કે આ હ્રસ્વ છે, દીર્ઘ છે કે પ્લુત છે। તો આ પાણિની મુનિએ આ સૂત્રની અંદર એક સામાન્ય વાત કરી દીધી। હવે એને સરળ બનાવી અને વાર્તિકકાર વરરુચિજીએ એને વિશેષ સરળ કર્યું પોતાની વૃત્તિમાં। તો એને એક્ઝામ્પલ આપ્યું, ઉશ્ચ, ઉશ્ચ, ઉશ્ચવઃ, વામકાલ ઇવ કાલો યસ્ય, સો અચ ક્રમાદ હ્રસ્વ દીર્ઘ પ્લુત સંજ્ઞઃ સ્યાત। બરાબર। તો જોઈએ, તો અહીંયા આગળ એ આપણને કહે છે કે ઉકાલઃ અચ હ્રસ્વ દીર્ઘ પ્લુતઃ। તો આ 3 રીતે, ઉશ્ચ એ 1 સેકન્ડમાં આપણે બોલીએ છીએ। તો કાલે વાત થઈ હતી એ પ્રમાણે કે જ્યારે 1 સેકન્ડની અંદર એક જે કોઈ પણ વર્ણનું ઉચ્ચારણ થાય છે, તો એ સ્વર વર્ણ એ છે હ્રસ્વ। 2 સેકન્ડમાં જેનું ઉચ્ચારણ કરીએ છીએ, પ્રોનાઉન્સિએશન કરીએ છીએ, તો એ છે દીર્ઘ। અને 3 સેકન્ડ સુધી જેનું આપણે પ્રોનાઉન્સ કરીએ છીએ, એ વર્ણ છે પ્લુત સંજ્ઞાવાળો। તો ઉદાહરણ આપ્યું, ઉશ્ચ, ઉશ્ચ, ઉશ્ચવઃ। તો અહીં વહ અર્થાત કિમ? તો વહ એ શું છે? ચલો ઉ તો સમજી લીધું, પણ આ વહ એ શું છે તો એ સમજીએ કે વહ એટલે કે ઉ શબ્દનો ઉ વર્ણ જે છે એનું બહુવચનાંત રૂપ છે। તો અહીંયા લખ્યું છે, જો નીચે, ભાનુઃ, ભાનુ, ભાનવઃ। ભાનુ શબ્દ છે ઉકારાંત પુલ્લિંગ શબ્દ, જેમ રામ શબ્દ છે એમ ભાનુ શબ્દ છે ઉકારાંત પુલ્લિંગ। ભાનુ એટલે કે સૂર્ય। તો સૂર્ય કેવો છે, કેટલો તપે છે, એ આપણે પુલ્લિંગમાં પ્રશ્નાર્થ કરીએ છીએ। તો એના રૂપ ચાલશે પ્રથમા એકવચનમાં ભાનુઃ, ભાનુ, ભાનવઃ। તો અહીંયા આગળ ભાનુઃ, તો એ હ્રસ્વ છે, એકવચન છે। દ્વિવચન અને દીર્ઘ છે ભાનુઃ, ભાનુ, અને
બહુવચનાંત છે ભાનવઃ. એ કેવી રીતે ભાનવઃ બને છે એ આપણે આગળના સંધિના સૂત્રોની અંદર ભણીશું. ઓકે, અત્યારે સામાન્ય આપણે એટલું યાદ રાખવાનું છે, વહ અર્થાત ઉકારનું બહુવચનાંત રૂપ. તો બહુવચનાંત રૂપ અહીંયા શા માટે યુઝ થયું? તો કહે છે કે આગળ ત્રણ વખત ઉકાર છે, હ્રસ્વ ઉ, દીર્ઘ ઉ અને પ્લુત. તો 3 અથવા 3થી વધારે વાર જે કોઈ વસ્તુની કે વ્યક્તિની વાત થતી હોય ત્યાં આગળ બહુવચનનું રૂપ યુઝ થાય. તો અહીંયા આગળ એ કહે છે કે આ 3 પ્રકારના ઉકાર જે છે એ હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત એવી સંજ્ઞાવાળા છે. તો કેવી રીતે ખબર પડે? તો કે વામ કાલહ યસ્ય. વામ, તો અહીંયા આગળ વહ એ શબ્દ થયો, તો રામઃ એ પણ શબ્દ છે, તો રામઃ એ અકારાંત પુલ્લિંગ છે. એવી જ રીતે વહ એ પણ અકારાંત પુલ્લિંગ છે. તો વહ એનું ષષ્ઠી બહુવચનાંત રૂપ જેમ રામઃ છે, તો એ રામઃ એનું ષષ્ઠી બહુવચનાંત રૂપ રામસ્ય, રામયુઃ, રામાણામ. તો અણામની અંદર ણ પ્લસ આમ, તો અણામ થશે. એવી રીતે વ પ્લસ આમ, તો વામ. તો વામ કાલહ એટલે કે જે ઉકારનો જે સમય છે એવો જ સમય યસ્ય, જે ક્રમથી જે અચવર્ણ છે, જે સમય ઉકાર અહીંયા આગળ આપેલા છે એના પ્રોનાઉન્સિએશન માટે જે સમય આપણને લાગે છે એવો જ સમય જે અચવર્ણોને માટે લાગે છે તે અચવર્ણ ક્રમથી હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત સંજ્ઞ સ્યાત. એટલે હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત એવી સંજ્ઞાવાળા થાય છે, બને છે. ઓકે, આ સામાન્ય અર્થ છે. તો એ આપણને ખબર પડી કે જે ક્લાસિફિકેશન છે વોવેલ્સનું એની અંદર આ હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત આવી 3 સંજ્ઞા, 3 પ્રકારના સ્વરવર્ણો છે. તો એ સ્વરવર્ણો કેવી રીતે ખબર પડશે? એના ઉચ્ચારણના સમયના આધારે આપણે નિશ્ચિત કરીશું કે ભાઈ આ હ્રસ્વ છે, આ દીર્ઘ છે કે પ્લુત છે. ઓકે, આગળ એના એ જ વાતમાં, એના એ જ સૂત્રમાં જોઈએ તો આગળ કહે છે, જુઓ અહીંયા આગળ દીર્ઘ પ્લુત સંજ્ઞ સ્યાત, બીજી લાઈનની અંદર. પછી અંતિમ વાક્ય કહે છે સ પ્રત્યેકમ ઉદાત્તાદિભેદેન ત્રિધા. તો સહ એ પુલ્લિંગ શબ્દ છે, સર્વનામ શબ્દમાં તમને સમજાવેલું. તો સહ એટલે કે એ ઉકાર અથવા અચ પ્રત્યયાંત જે વર્ણ છે, જે હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત સંજ્ઞાવાળા બન્યા છે, તે એ વર્ણ એ પ્રત્યેક એક વર્ણની જ વાત કરે છે. ઓકે, એ પ્રત્યેક વર્ણ, પ્રત્યેક એવો શબ્દ છે, સ પ્રત્યેકમ એ પ્રત્યેક એક વર્ણ બધા જ ઉદાત્ત, અનુદાત્ત આદિભેદેન ત્રિધા. તો ઉદાત્ત, અનુદાત્ત, આદિ અર્થાત સ્વરિત એવા ભેદથી ત્રિધા વિભક્ત. આવી રીતે ફરીથી એના 3 ડિવિઝન કરવામાં આવે છે. તો સૌથી પહેલું સ્વરવર્ણ છે, એ 3 વિભાગમાં છે, એના 3 ભાગ, 3 ટાઈપ્સ છે એના. તો એ છે હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત. તો હવે જે પ્રત્યેક આ જે 3 છે એ ત્રણેય પણ ફરીથી 3 ભાગમાં ડિવાઈડ છે. બરાબર? તો કેવી રીતે છે? તો કે હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત એ 3 ફરીથી હ્રસ્વ છે એ ઉદાત્ત છે, હ્રસ્વ છે એ અનુદાત્ત છે અને હ્રસ્વ છે એ જ ફરીથી સ્વરિત પણ છે. તો એને જોઈએ આગળ આપણે કઈ રીતે. તો અહીં આગળ આપણે જોઈએ છીએ તો અચ પ્રત્યાહાર છે મૂળ. બરાબર? એ અચ પ્રત્યાહારના કયા વર્ણો છે? અ, ઈ, ઉ, ઋ, ઋ
એ ઓ ઐ ઔ આ મૂળ વર્ણ છે. તો એ અચ પ્રત્યાહાર એટલે કે સ્વર વર્ણો 3 ભાગમાં વિભક્ત થાય છે: હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત. એ હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત એ ફરીથી સહ પ્રત્યેકમ એટલે કે 3 પ્રત્યેક તો પોતાની અંદર, જેમ આપણે જોઈએ ને આપણી પેઢી હોય, આપણું વંશ ચાલતો હોય, બરાબર, તો આપણા દાદાને એ 4 ભાઈ હોય, એ 4 ભાઈ છે, તો એમાંથી આપણા દાદા છે એના 2 દીકરા એટલે કે આપણા પપ્પા અને આપણા મોટા પપ્પા અથવા આપણા કાકા, એના પાછા આપણે 2 દીકરા, બરાબર. એવી રીતે જેમ આપણું ફેમિલી ચાલે છે એવી જ રીતે આપણા દાદાના મોટા ભાઈ, નાના ભાઈ, એ બાકીના જે ભાઈઓ છે એનું પણ ફેમિલી ચાલતું હોય. તો એ એક પછી એક નીચે એ ડિવાઈડ થતા જાય ને, બરાબર. એ ચાર્ટ છે એ મોટો થતો જાય. તો એવી જ રીતે મેઇન શું હોય? આપણા દાદા. ચલો આપણે એની જ વાત કરીએ, બરાબર. તો આપણા દાદા છે એ મેઇન છે, એના 2 દીકરા, બરાબર. તો એ અચ છે એ આપણા દાદા માની લઈએ. એના 3 દીકરા છે, હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત. એમાંના આપણે વચ્ચે જે બીજા નંબરના દીકરા છે એના આપણે સંતાનો છીએ. તો પહેલા નંબર છે આપણા મોટા પપ્પા, તો એનું પણ ફેમિલી ચાલશે. એના પણ 2 છોકરા, 3 છોકરા, 1 દીકરી, 2 દીકરા. આપણા કાકા છે એના પણ 2 દીકરા અને 2 દીકરી. અને આપણે છીએ તો અમે પણ 2 ભાઈ, 2 બેન, એવી રીતે આગળ ચાલે, બરાબર. તો ફેમિલી આખું ધીમે ધીમે મોટું થયું, બરાબર. તો એવી જ રીતે આ અચ પ્રત્યાહાર છે એ મૂળ 3 પ્રકારે ડિવાઈડ થાય છે. અને પ્રત્યેક જે 3 પ્રકારે ડિવાઈડ થયા છે એ પણ ફરીથી બીજા 3 પ્રકારે ડિવાઈડ થાય છે. તો કેવી રીતે થાય છે? તો એ પણ આ ચાર્ટમાં લખ્યું છે. તો સૌથી પહેલા 3 છે એ હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત. હવે એ હ્રસ્વ જે છે એમાંનો પહેલો, એ હ્રસ્વ પણ ફરીથી 3 રીતે ડિવાઈડ થાય છે. કઈ રીતે થાય છે? તો કે હ્રસ્વ છે એ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. તો હ્રસ્વ ઉદાત્ત, જો નીચે જે બીજો ટેબલ બનાવ્યું છે એમાં જુઓ, હ્રસ્વ ઉદાત્ત, હ્રસ્વ અનુદાત્ત અને હ્રસ્વ સ્વરિત, બરાબર. તો આ 3 રીતે ડિવાઈડ થાય છે. તો હવે પ્રશ્ન થાય કે આ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એ શું છે? ચલો, હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત તો સમજી લીધું કે જે પ્રોનાઉન્સિએશન કરીએ છીએ તો એ કરતી વખતે જે સમય લાગે છે, તો એ સમયને આધારે આપણે હ્રસ્વ છે, દીર્ઘ છે કે પ્લુત એ સમજી લઈએ. પણ આ હ્રસ્વ છે અને ઉદાત્ત છે કે અનુદાત્ત છે કે સ્વરિત છે એવું સમજવું હોય તો શું, કેવી રીતે સમજવું? એ શું છે? એની ડેફિનેશન શું છે? તો એ 2 રીતે સમજાય છે. એક તો આપણે જે પ્રોનાઉન્સ કરીએ છીએ, ઉચ્ચારણ કરીએ છીએ, એની જે રીત છે એના આધારે આપણને ખબર પડે છે. અને બીજું જે લખીએ છીએ, હવે અત્યારના સમયમાં હવે જે છે એ લખતા નથી. પહેલાં ઉદાત્ત, અનુદાત્ત સ્વરોની જે નિશાનીઓ હતી એ લખતા હતા. વેદોના મંત્રો જે છે એમાં લખતા હતા, પરંતુ હવે જે છે એ લખતા નથી, બરાબર. તો પહેલાંના સમયમાં વેદ વગેરે જે મંત્રો હતા એ મંત્રોનું જ્યારે લખાણ થયું તો એમાં સ્વરો લખતા હતા કે ઉદાત્ત કોને કહેવાય, અનુદાત્ત કોને કહેવાય અને સ્વરિત કોને કહેવાય. તો એના આધારે આપણને ખબર પડતી હતી કે આ ઉદાત્ત છે અને અનુદાત્ત છે અને સ્વરિત છે. અને જ્યારે કોઈ પણ મંત્રોનું અથવા કોઈ પણ વાતચીતનું ઉચ્ચારણ થતું હતું, બોલતા હતા, તો એ બોલવાની જે રીત હતી અથવા એ શબ્દોનું ડિલિવરિંગ કરવાની જે એક સિસ્ટમ છે એ સિસ્ટમથી ખબર પડતી હતી કે આ ઉદાત્ત છે, અનુદાત્ત છે કે સ્વરિત છે. તો ઉદાહરણથી આપણે જોઈએ, અહીંયા આગળ નીચે ઉદાહરણ આપેલા છે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતના. તો ઉદાત્ત વર્ણ છે
એની સાથે કોઈ પણ સિમ્બોલ લગાડવામાં આવતો નથી. એ એવી ને એવી જ રીતે હોય. જો આપણે જાણવા હોય કે આ ઉદાત્ત છે, અનુદાત્ત છે કે સ્વરિત છે, એ લખાણના માધ્યમથી લખેલું છે, તો એમના માધ્યમથી આપણે સમજવું હોય કે આ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત છે કે કયો વર્ણ છે એમ. તો એ લખાણમાં આવા સિમ્બોલ હશે. જે સિમ્બોલ વગરનું શબ્દ હશે કે વર્ણ હશે એ ઉદાત્ત છે. જે વર્ણની નીચે અંડરલાઈન કરેલી હશે એ અનુદાત્ત છે. અને જે વર્ણની ઉપર ઊભી એક લાઈન કરેલી હશે એ વર્ણ સ્વરિત વર્ણ કહેવાય છે. તો ઉદાહરણથી આપણે જોઈએ, એક વેદ મંત્ર છે. જો અહીંયા આગળ આ વેદ મંત્ર હું તમને બતાવું છું. તો હવે આ વેદ મંત્ર સામાન્ય છે. હવે આ વેદ મંત્રની નીચે જો જે ભકાર છે એની નીચે એક લાઈન છે, પછી મ છે એના ઉપર એક લાઈન કરેલી છે, તમે જુઓ છો. તો આ લખાણથી આપણને ખબર પડે છે. હવે શબ્દથી આપણે જો સમજવું હોય કે પ્રોનાઉન્સિએશનની સિસ્ટમથી આપણે જે બોલીએ છીએ એના માધ્યમથી, તો એના માટે શું કરવું પડે? તો એના માટે અહીંયા આગળના સૂત્રો આપ્યા છે. તો કીધું કે ઉચ્ચૈરુદાત્ત, કે જે વર્ણ તાલ્વાદિષુ સભાગેષુ સ્થાનેષુ અર્થાત ઊર્ધ્વ ભાગેષુ નિષ્પન્ન અચ ઉદાત્ત વર્ણ સ્યાત. એટલે કે જે વર્ણ તાલુ એટલે કે મુખના ઉપરના ભાગથી ઉચ્ચારણ કરવામાં આવે, એટલે કે ઊંચા સ્વરે જેને બોલવામાં આવે એને ઉદાત્ત સ્વર કહેવાય છે. એટલે કીધું કે ઉચ્ચૈહિ ઉદાત્ત, ઉચ્ચૈહિ એટલે ઉચ્ચ સ્વરે, ઊંચા અવાજે જેને બોલવામાં આવે તેને ઉદાત્ત કહેવામાં આવે છે. નીચૈરુદાત્ત એટલે કે જે શબ્દને નીચે એટલે કે તાલુના નીચે, તાળવું જે આપણું છે એના નીચેના ભાગથી એટલે કે મુખ વડે જે શબ્દને બોલવામાં આવે છે તેને અનુદાત્ત કહેવાય છે. અને સમાહાર સ્વરિત કે જે સમાન શબ્દોમાં, જે ન ઊંચે ન ઉપર, બંનેમાંથી એક પણ જગ્યાએ નહીં, એની વ્યાખ્યા કરતા કહે છે કે ઉદાત્તત્વાત અનુદાતત્વે વર્ણધર્મૌ. તમારી ટેક્સ્ટબુકની અંદર આ વ્યાખ્યા છે, આ વૃત્તિ આપેલી છે, જુઓ અને સમજજો. ઉદાત્તત્વાત અનુદાત્તત્વે વર્ણધર્મો સમાહ્રિયતે. સમાહ્રિયતે મતલબ કે એને આવરી લેવામાં આવે છે. કે જે શબ્દમાં ઊંચું અને નીચું આ બંને પ્રોનાઉન્સિએશન થાય છે, એટલે કે બંને પ્રોનાઉન્સિએશનને જે શબ્દ અથવા જે વર્ણ સ્પર્શ કરે છે તે વર્ણ, તે અચ્ચ વર્ણ સ્વરિત એવી સંજ્ઞાવાળો કહેવાય છે. બરાબર? તો ઉદાહરણથી આપણે જોયું છે. હવે એને પ્રોનાઉન્સિએશન કરીને આપણે સમજીએ. બરાબર? આની પહેલાં હમણાં તમને શ્લોક બતાવ્યો, એ જ શ્લોક ફરીથી આપણે જોઈએ. તો સિમ્બોલથી તો આપણે સમજી ગયા. તો હવે ઉપર નીચે પ્રોનાઉન્સિએશન કેવી રીતે થાય? તો એ સંગીતની વાત આવી ગઈ ફરીથી. તો પહેલાંના સમયમાં શું હતું કે દેવતાઓને જે કોઈ પણ વસ્તુઓ આપણે માંગતા હતા એ અલગ અલગ રાગબદ્ધ અને અલગ અલગ છંદબદ્ધ માંગતા હતા. અને સ્વરવર્ણોમાં પણ જો ઊંચું નીચું કંઈ પણ થઈ જાય તો એ અર્થનો અનર્થ થઈ જતો હતો. એવા ઘણા ઉદાહરણો શાસ્ત્રોમાં આપણને મળે છે, વેદોમાં પણ મળે છે. તો પ્રોનાઉન્સિએશનથી આપણે સમજવું હોય તો કેવી રીતે ખબર પડે?
જેમ કે આ સામાન્ય શબ્દ છે, તો ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યે માક્ષભીર્ય જત્રાઃ, આ સામાન્ય રીતે બોલાય છે. પણ આને આપણે સ્વરબદ્ધ જોવા હોય કે ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિતની સાથે એને જો પ્રોનાઉન્સ કરવું હોય તો કેવી રીતે થાય? તો એનો છંદ છે, તો એના રાગમાં અને એ ઉદાત્ત અનુદાત્તની સિસ્ટમથી આપણે એને પ્રોનાઉન્સ કરવું પડે. તો જે ઉદાત્ત વર્ણ હોય એને આપણે ઉપર બોલવો પડે, જે અનુદાત્ત વર્ણ છે એને નીચે બોલવો પડે. ઓકે, તો કેવી રીતે બોલાશે? તો એક વખત હું બોલીને તમને સંભળાવું છું. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ. હવે આ એક શ્લોક મેં ગાન કર્યું, તો એમાં તમે જુઓ ભ એ મેં નીચે લીધો છે, ભદ્રમ કર્ણે, તો એ ઉચ્ચ સ્વર છે. ઓકે, શૃણુ યામ, તો એ પ્રોનાઉન્સિએશનની જે આપણી સિસ્ટમ છે એનાથી પણ આપણે સમજી શકીએ છીએ કે જે નીચો શબ્દ બોલાય છે, જે બેઝ વોઇસમાં બોલીએ છીએ એ અનુદાત્ત છે, જે ઉચ્ચ સ્વરે બોલીએ છીએ સ્વરિત છે, અને જે મધ્યમ સ્વરમાં બોલીએ છીએ એ ઉદાત્ત છે. ઓકે, તો ઉદાત્ત અર્થાત મધ્યમ, સામાન્ય આપણે જે બોલતા હોઈએ એ સ્વરમાં બોલીએ એ ઉદાત્ત છે. પછી નીચા સ્વરમાં બેઝ વોઇસમાં બોલીએ એ અનુદાત્ત છે, અને ઊંચા અવાજે જેને બોલીએ એ સ્વરિત છે. અને એના પછી પણ એક આવે છે, એ છે ઉચ્ચ સ્વરિત. બરાબર, એ આગળના જ મંત્રમાં આગળ લખ્યું છે, સ્થિરૈરંગૈ તુષ્ટવાગું સસ્તનુભિઃ. તો એ જે આગળનો છે મંત્ર છે સ્થિરૈરંગૈ, એક વખત તો ઉપર ગયું રંગૈ, તો એ બીજી વખત એનાથી પણ આપણે થોડું ઊંચું આપણે ઉપાડીએ છીએ, ગાઈએ છીએ, તો એને દીર્ઘ સ્વરિત અથવા ઉચ્ચ સ્વરિત એમ કહેવામાં આવે છે. પણ એ આપણે અત્યારે કન્સિડર કરવાનું નથી, એ વેદમાં આપણે યુઝ કરીએ છીએ. તો આ બે રીતે આપણે સમજ્યું કે સ્વરિત અને ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિત એને કેવી રીતે આપણે જાણી શકીએ કે સમજી શકીએ. બરાબર, તો એક તો એના સિમ્બોલથી અને બીજા એના પ્રોનાઉન્સિએશનની સિસ્ટમથી. બરાબર, તો ફરીથી આપણે એ ચાર્ટમાં જતા રહીશું કે એ જે છે એ અચ પ્રત્યાહાર 3 પ્રકારે છે, હ્રસ્વ દીર્ઘ અને પ્લુત. એ પ્રત્યેક 3 પ્રકાર છે એ પણ ફરીથી 3 વિભાગમાં ડિવાઈડ થાય છે. એ છે હ્રસ્વ, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. એ પોતપોતાના સિમ્બોલથી આપણે જાણી શકીએ છીએ કે ઉદાત્ત સ્વરિત કોને કહેવાય, અનુદાત્ત, ઉદાત્ત અને સ્વરિત એ કેવી રીતે એના સિમ્બોલથી અને એની પ્રોનાઉન્સિએશન સિસ્ટમથી જાણી શકીએ છીએ. ઓકે, તો એના સિમ્બોલ જોઈ લીધા કે ઉદાત્ત સ્વર જે છે એનો કોઈ પણ સિમ્બોલ હોતો નથી. અનુદાત્ત સ્વર છે એ સ્વરની નીચે, એ વર્ણની નીચે એક અંડરલાઈન કરેલી હોય છે, અને સ્વરિત જે છે એના જાણવા માટે એ વર્ણની ઉપર એક ઊભી લાઈન કરેલી હોય છે. બરાબર, તો આ થયું આપણું ક્લાસિફિકેશન. હવે આપણે જોઈએ એનું એ જ ઉકાલો જ હ્રસ્વ દીર્ઘ પ્લુતઃ, એની અંદર કહ્યું લાસ્ટમાં. બરાબર, કે સમાહાર સ્વરિતઃ એ છે. એના પછી તમે જુઓ આગળ કહે છે સ નવવિધોપી પ્રત્યેકમ અનુનાસિક અનનુનાસિકત્વાભ્યામ દ્વિધા. તો હવે આ ફરીથી જે આપણને 9 મળ્યા, સ નવવિધ, નવવિધ એટલે કે 9 પ્રકાર મળ્યા. કેવી રીતે 9 મળ્યા? તો જોઈએ છીએ કે હ્રસ્વના 3, દીર્ઘના 3 અને પ્લુતના 3. તો 3 × 3 = 9. બરાબર, તો એ 9 પ્રકાર સહ નવવિધોપી, એ જે 9 આપણને મળ્યા છે એ 9 પ્રકાર પણ ફરીથી
પ્રત્યેકમ એટલે ફરીથી એક એક પ્રત્યેકમ અનુનાસિકઃ અનનુનાસિકાભ્યામ દ્વિધા રામાભ્યામ પંચમી ચતુર્થી વિભક્તિ આવી ગઈ. તો એ કહે છે કે એ જે 9 પ્રકાર મળ્યા છે એ 9 પ્રકાર પણ ફરીથી બીજા બે ભાગમાં ડિવાઈડ થાય છે. તો એ કેવી રીતે થાય છે એને પણ આપણે જોઈએ કે એ અનુનાસિક અને અનનુનાસિક બરાબર એ વિભાગની અંદર ડિવાઈડ થાય છે. તો આ ટેબલ બનાવ્યા છે એને જોઈ લઈએ. તો હ્રસ્વ છે એ ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિતની અંદર ડિવાઈડ થાય છે. એ પાછો ફરીથી 3માં ડિવાઈડ થાય છે કે અનુનાસિક અને અનનુનાસિક. તમે ખાસ શાંતિથી ધ્યાનથી એને સમજજો. ઓકે, પહેલાં અચવર્ણ છે એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કર્યું છે. એ 3 છે હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત. બરાબર, એ ફરીથી પ્રત્યેક 3 ભાગમાં ડિવાઈડ થયા એટલે 1ના 3, 3ના 9 અને 9ના હવે આપણે 18 કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો કેવી રીતે થશે એ બતાવે છે. તો એ હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત એ કેમાં ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિત. હવે આ ઉદાત્ત છે એ પણ ફરીથી બીજા 2 ભાગમાં ડિવાઈડ થશે. કયા ભાગમાં? તો એક કે છે કે અનુનાસિક અને બીજો છે અનનુનાસિક. એટલે કે એક અનુનાસિક છે અને એક અનુનાસિક નથી, અનનુનાસિક. તો એ પણ આપણે સિમ્બોલથી અને પ્રોનાઉન્સિએશનથી જાણી શકીએ છીએ. અહીંયા આગળ મેં સિમ્બોલ પણ લખ્યા છે. તો હ્રસ્વ તો રહેશે જ, એ પાછું ઉદાત્ત પણ રહેશે. અને એ ઉદાત્ત કયા 2 ભાગથી થશે? તો હ્રસ્વ ઉદાત્ત અનુનાસિક અને હ્રસ્વ ઉદાત્ત અનનુનાસિક. તો અનુનાસિક જે છે એ અકાર જુઓ તો એ પહેલો અકાર છે એના ઉપર અર્ધચંદ્રાકાર અને વચ્ચે બિંદી છે, અનુસ્વાર છે. તો એ અનુસ્વાર અને અર્ધચંદ્રાકાર યુક્ત જે વર્ણ છે એ ઉદાત્ત છે. હવે ઉદાત્ત છે એટલે કોઈ પણ સિમ્બોલ બીજો હશે નહીં. અનનુનાસિકનો સિમ્બોલ ખાલી જોરડાનો. અને અનનુનાસિક એટલે કે જે અનનુનાસિક નથી તે, અનુનાસિક નથી તે એટલે કે જેના ઉપર અર્ધચંદ્રાકાર બિંદી નહીં આવે તે, એ હ્રસ્વય છે અને ઉદાત્ત છે. એવો એઝ ઇટ ઇઝ એમનેમ રહેશે. બરાબર, આગળ આપણે અહીંયા આગળ જોયું હતું. જુઓ, અહીંયા ઉદાત્તનું સ્વર છે એમાં અ લખ્યો છે તો એમાં કોઈ પણ સિમ્બોલ છે નથી. તો એવી જ રીતે અહીંયા આગળ પણ હ્રસ્વ ઉદાત્તની અંદર કોઈ પણ સ્વર રહેશે નહીં. એવી જ રીતે હ્રસ્વ અનુદાત્ત. તો અનુદાત્ત માટે શું છે? તો અનુદાત્ત માટે નીચે અંડરલાઈન આવશે. બરાબર, તો અહીંયા આગળ પણ અ અને અનુનાસિક છે એટલે ઉપર અર્ધચંદ્રાકાર અને બિંદી અને અંડરલાઈન. અનનુનાસિક છે એટલે અનુદાત્ત છે એટલે અંડરલાઈન છે પરંતુ ઉપર અર્ધચંદ્રાકાર બિંદી નથી. એવી જ રીતે સ્વરિત. બરાબર, તો હવે હ્રસ્વ વર્ણો ક્યાં છે એ લખ્યા છે. અ, ઈ, ઉ, ઋ, એ હ્રસ્વ વર્ણો છે. અને દીર્ઘ વર્ણો ક્યાં છે? તો કે અ, ઈ, ઉ, ર, એ, ઓ, ઐ, ઔ. આ દીર્ઘ વર્ણો છે. અને પ્લુત વર્ણો ક્યાં છે? તો કે અ, ઈ, ઉ, ઋ, લૃ, એ, ઓ, ઐ, ઔ. આ ખાસ યાદ રાખજો. આ ઉપરના જે વર્ણો છે ને એ યાદ રાખવાના છે કે આટલા વર્ણો હ્રસ્વ છે, આટલા વર્ણો દીર્ઘ છે અને આટલા વર્ણો પ્લુત છે. એ ખાસ તમે યાદ રાખજો. અને આ એક ટેબલ મગજમાં સેટ કરી દેજો કે દીર્ઘ ઉદાત્ત અનનુનાસિક, દીર્ઘ ઉદાત્ત અનનુનાસિક, દીર્ઘ અનુદાત્ત અનુનાસિક, દીર્ઘ અનુદાત્ત અનનુનાસિક, દીર્ઘ સ્વરિત અનુનાસિક, દીર્ઘ સ્વરિત અનનુનાસિક. અને આ બધા એના સિમ્બોલ્સ છે. ઓકે, તો આ થયું એમનું ક્લાસિફિકેશન. આવી રીતે આ વર્ણોની ઉત્પત્તિ થાય છે અને આટલા પ્રકારે આ વર્ણો જાય છે આગળ. તો હવે ક્યારના તમે કહો છો કે આ અનુનાસિક અને અનનુનાસિક એ શું છે એને સમજીએ હવે આગળ.
કે અહીંયા સુધી તો બરોબર હતું, પણ હવે આ અનુનાસિક અને અનનુનાસિક ક્યાંથી આવ્યું? તો આગળનું સૂત્ર એ જ કહે છે કે મુખનાસિકા વચનો અનુનાસિકા, એટલે કે જે વર્ણનું ઉચ્ચારણ મુખ સહિત, મોઢા સહિત, નાક વડે પણ કરવામાં આવે, નાસિકા સહિત, તેને અનુનાસિક વર્ણ કહેવાય છે. મુખ સહિત નાસિકયોહો, ષષ્ઠી વિભક્તિ બહુવચન, એની સાથે ઉચ્ચાર્યમાણો વર્ણ, ઉચ્ચાર્યમાણો એટલે કે ઉચ્ચારણ થઈ રહેલો જે વર્ણ છે, મુખ અને નાક વડે ઉચ્ચારણ થઈ રહેલો જે વર્ણ છે તે વર્ણ અનુનાસિક એવી સંજ્ઞાવાળો બને છે, અથવા તે વર્ણની અનુનાસિક એવી સંજ્ઞા આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, અનુનાસિક, અનનુનાસિક આ બે શબ્દ આમ સમાન છે, પણ બંનેનો અર્થ બહુ જ ભયંકર છે, બહુ જ ડિફરન્ટ છે. જો અનુનાસિક કહેશો તો અર્ધબિંદી યુક્ત વર્ણ બની જશે, શબ્દ બની જશે, અને અનનુનાસિક કહેશો તો અર્ધબિંદી વગરનો શબ્દ કે વર્ણ બની જશે. ઓકે, તો તદિત્થમ એ કેવી રીતે છે? તો અહીંયા જવાબ આપે છે, આગળ જોઈ લો કે અ ઈ ઉ રુ એશામ વર્ણાનામ પ્રત્યેકમ અષ્ટાદશ ભેદા. તો અહીંયા આગળ તમે 18 ભેદ જુઓ છો કે અ, ઈ અને ઉ, બરાબર? અ, ઈ, ઉ અને રૂ આ ત્રણ છે, તો એ જો બધામાં તમને જોવા મળશે, હ્રસ્વમાં, દીર્ઘમાં અને પ્લુતમાં. તો આ તમે ગણો કેટલા છે ઉપરના હ્રસ્વની અંદર, 2, 2, 4 ને 2, 6. તો એવી રીતે 6, 13 ને 18. તો મેં તમને યાદ હોય તો મેં કીધેલું કે પ્રત્યાહાર વિધિ જ્યારે આપણે જે 14 માહેશ્વર સૂત્રો ભણ્યા, તો અકારાદિશુ હકારાદિશુ અકારઃ ઉચ્ચારણ માત્ર. તો એ ઉચ્ચારણની અંદર મેં કીધું હતું કે 18 પ્રકારના અકાર છે. તો આ રહ્યા એ 18 પ્રકારના અકાર. ઓકે, તો હ્રસ્વ વર્ણ જે છે અ, ઈ, ઉ અને રૂ, બરોબર? આ હ્રસ્વ વર્ણોના અ, ઈ, ઉ અને રૂ જે છે એ 18 પ્રકારે છે. તમે જુઓ છો 3 ચાર્ટની અંદર તમને એ જોવા મળશે, બરાબર? એ હ્રસ્વય થાય છે, એના એ જ દીર્ઘ બને છે અને એના એ જ પ્લુત બને છે, બરાબર? પરંતુ લૃવર્ણસ્ય દ્વાદશ ભેદા, લૃ જે છે એ 12 જ પ્રકારના છે. શા માટે? તસ્ય દીર્ઘાભાવાત, કારણ કે એ દીર્ઘ થતો નથી. ઘણા વર્ણો એવા હોય જે હ્રસ્વ અને પ્લુત એ 2 જ પ્રકારે પ્રોનાઉન્સ થાય છે, પણ દીર્ઘ વર્ણ જે છે એ કેવલ ને કેવલ, માત્ર ને માત્ર વેદોની અંદર એનો પ્રયોગ કરવામાં આવે છે. એટલે આપણે આ સંસ્કૃતની અંદર, પાણીની સંસ્કૃતની અંદર, પાણીની વ્યાકરણમાં એમની ગણના કરવામાં આવતી નથી. એટલા માટે એ લૃ એ 12 પ્રકારનું છે. આ દીર્ઘના જે 6 એના વિભાગ છે, એ 6 ભાગને આપણે એને માઇનસ કરી દેવાના રહેશે. એટલે જુઓ તમે, દીર્ઘની અંદર લૃ લખેલો રહેશે નહીં. અને એ જ પ્રત્યાહાર અપી દ્વાદશ તેષામ હ્રસ્વાભાવાત, અને એ જ પ્રત્યાહાર જે છે એ પણ 12 જ પ્રકારના છે. કારણ કે તે હ્રસ્વ નથી, એનો હ્રસ્વમાં અભાવ છે. તો શા માટે હ્રસ્વ નથી? કારણ કે એ બધા જ દીર્ઘ છે. તો અહીંયા આગળ નીચે મેં લખ્યા છે કે એ જ પ્રત્યાહાર ક્યાં છે? તો એ, ઔ, એ, ઐ, ઔ આ 4 છે એ જ પ્રત્યાહારમાં આવે છે. તો એ જ પ્રત્યાહાર કેવી રીતે બનશે? અયોણ, ઋલૃક, એઓંગ, અયૌચ. તો એ, ઓંગ અને ઐ, ઔચ એમાંથી એ અને ચ એનો એ જ પ્રત્યાહાર બનશે. તો એ, ઓ, અંગ છે એને કાઉન્ટ નહીં કરવાનો, ઐ, ઔ. તો આ 4 વર્ણનો એ જ પ્રત્યાહાર બન્યો. એ જ પ્રત્યાહાર જે છે એ ફરીથી 12 જ પ્રકારમાં રહેશે, કારણ કે તે હ્રસ્વ થઈ શકતા નથી. એ બન્યા જ છે દીર્ઘ.
તો કેવી રીતે બન્યા છે એ અહીંયા નીચે લખ્યું છે કે અકાર પ્લસ ઈકાર ઇઝ ઇક્વલ ટુ એકાર, આકાર પ્લસ ઈકાર ઇઝ ઇક્વલ ટુ એકાર. ઓકે, અકાર પ્લસ ઉકાર ઇઝ ઇક્વલ ટુ ઓકાર. એ કેવી રીતે બનશે એના સૂત્રો આપણે આગળ જોઈશું, સંધિ જ્યારે કરીશું ત્યારે, નવા શબ્દો બનાવીશું ત્યારે, ઓકે, અથવા બે શબ્દોને જોડીશું એકબીજામાં ત્યારે આપણે સમજીશું. પછી અકાર પ્લસ એકાર તો ઐકાર બનશે, આકાર પ્લસ ઐકાર તો ઐકાર બનશે, આકાર પ્લસ ઓકાર તો ઔકાર બનશે. તો એવી રીતે આ શબ્દોની ઉત્પત્તિ થાય છે. સમજ્યા? તો આ જે છે એ આખું આપણું વર્ણોનું ક્લાસિફિકેશન રહેશે. અને આ જે ક્લાસિફિકેશન છે આટલું તમારે ત્યાં આગળ પૂછાય તો ક્લાસિફિકેશન ઓફ વોવેલ્સ એની અંદર તમારે લખવાનું રહેશે. હવે આની સાથે સાથે તમે બીજું એક એવું પણ લખી શકો છો, પ્રત્યેક એક વર્ણોને એના ફોટોસની પણ હું PDF ક્રિએટ કરીને તમને મોકલું છું. એવી રીતે પણ તમે લખી શકશો. બરાબર, ક્લાસિફિકેશન ઓફ વોવેલ્સ. આમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો.